ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે ટેટીમાં 2 ખાતર આપવાના છીએ, જેમાં આપણી પાસે 2 ખાતર છે. જોઈ લો, આ છે SOP સલ્ફેટ ઓફ પોટાશ 0050 કેવી, એટલે કે 50% પોટાશ હોય છે. અને આનો ઉપયોગ ક્યારે કરી શકાય અને આ ખાતરની કેવી રીતના આપી શકાય, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. ત્યાર પછી આ છે NOP નાઇટ્રેટ ઓફ પોટાશ, જેમાં હોય છે નાઇટ્રોજન 13% અને પોટાશનું પ્રમાણ હોય છે 45%. તો આપણે ટેટી બતાવી દઉં, તેમાં અત્યારે આ બંને ખાતરનો ઉપયોગ કરવાના હોય. જોઈ લો, આ છે આપણે આ ટેટીના વેલા. આમાં ફૂલ પણ આવી રહ્યા છે અને ફળ પણ છે. ત્યાર પછી આ બીજો વેલો છે, જેમાં સરસ મજાનું મોટું પણ ફળ આવી ગયું છે. તો જ્યારે ફૂલ આવે ને ત્યારે આ આપી શકાય. NOP નાઇટ્રેટ ઓફ પોટાશ, નાઇટ્રોજન 13% હોય અને પોટાશ 45% હોય છે. ડિટેલ્સમાં આપણે વાત કરશું આગળ. અને ત્યાર પછી ફળ આવી ગયું હોય, જોઈ લો, આવું ફળ આવી ગયું હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય. SOP સલ્ફેટ ઓફ પોટાશ, જેમાં પોટાશનું પ્રમાણ 50% હોય છે. તો આના વિશે પણ હું સંપૂર્ણ ડિટેલ્સમાં વાત કરશું. અને આજે આપણે આ વેલામાં આપવાના છીએ. બંને ખાતર છે ને, આ જોઈ લો, બંને ખાતર છે ને, જેને પલાળીને આપી શકાય છે. ડાયરેક્ટ તમે જમીનમાં પણ આપી શકો છો અથવા તો સ્પ્રે પણ કરી શકો છો. તો આપણે જમીનમાં પણ આપવાના છીએ અને સ્પ્રે પણ કરવાના છીએ વેલા ઉપર. મિત્રો, સૌથી પહેલાં તો આપણે ટેટીમાં SOP આપી રહ્યા છીએ, જેમાં આપણે ડાયરેક્ટ ક્યારામાં જ નાખી દઈશું. અને ત્યાર પછી 1 લીટર પાણીમાં ઓગાળી અને સ્પ્રે પણ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે થોડું થોડું આમાં 4 થી 5 ml જેટલું એક છોડમાં આપી શકાય છે. જો તમારે એકર દીઠ હોય, એકર પ્રમાણે હિસાબ કરવો હોય તો 1 એકરે 3 થી 4 કિલો કોઈ પણ ખાતર બંનેમાંથી આપી શકો છો. જેમાં ડ્રીપ સાથે પણ આપી શકો છો અથવા તો સ્પ્રે કરીને પણ આપી શકાય છે. અત્યારે આપણે વેલામાં આપી રહ્યા છીએ. જોઈ લો, વધુ પડી ગયું થોડુંક, તો આપણે એને થોડું થોડું કરી નાખશું. અહીંયા કણે જોઈ લો તમે, તરબૂચનો વેલો પણ છે, તો ત્યાં પણ આપણે આપી રહ્યા છીએ. અને આ વેલો છે, એમાં ખાસ જરૂર છે. આ રીતના મૂળમાં આપી અને ત્યાર પછી પાણી આપી દઈશું આપણે. તો આ થયું SOP. અત્યારે આપણે આમાં SOP આપ્યું છે અને પાણી પણ આપી દેવી. તો મિત્રો, આપણે આ વેલામાં અત્યારે NOP આપી રહ્યા છીએ નાઇટ્રેટ ઓફ પોટાશ, જેમાં નાઇટ્રોજન 13% છે અને પોટાશ 45% છે. જ્યારે છોડમાં કે વેલામાં ફૂલ આવતા હોય, ફૂલ આવવાની શરૂઆત હોય ત્યારે NOP આપી શકાય છે, જેથી કરીને છોડનો પણ વિકાસ થઈ શકે અને ફૂલ ખરે નહીં અને છોડ એકદમ હેલ્ધી રહે. તો અત્યારે આપણી પાસે 2 વેલા છે, જેમાં અત્યારે NOP અત્યારે આપી રહ્યા છીએ. તો એક છોડમાં તમે 4 થી 5 ml જેટલું ખાતર આપી શકો છો. અને ત્યાર પછી આપણે આમાં પાણી પણ આપી દઈશું. જોઈ લો, આનો પછી ત્યાર પછી આપણે ઓગાળી અને એક સ્પ્રે કરી દઈશું. તો તાત્કાલિક આપણે આમાં પાણી આપી દઈશું, જેથી કરીને મૂળ સુધી એનું પોષક તત્વો પહોંચી જાય. અને જો શક્ય હોય ને તો સવારે અથવા સાંજે પાણી આપવું અને ખાતર પણ ત્યારે જ આપવું. તો આનો ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છીએ સ્પ્રે તરીકે. તો 1 લીટર પાણીમાં 4 થી 5 ml જેટલું આપણે ખાતરનો યુઝ કરી શકવી. તો 1 લીટર પાણીમાં આપણે 4 થી 5 ml જેટલું ખાતર નાખ્યું હોય ત્યાર પછી આપણે બરોબર હલાવી નાખશું, જેથી કરીને ખાતર બરોબર મિક્સ થઈ જાય. અને ત્યાર પછી આપણે વેલામાં આવી રીતના, તમારી પાસે છોડ હોય કે વેલો હોય, આવી રીતના આપી શકાય.
અને આનું કેવું રિઝલ્ટ મળે છે તે પણ હું તમને 2-3 દિવસ પછી બતાવીશ. અને આ આપવાથી ફૂલ ખરશે નહીં અને છોડ પણ સારો એવો વિકાસ થશે. અને ફૂલ આવવાના પ્રથમ અને ફળ આવવાની પ્રથમ શરૂઆત હોય ત્યારે જ આ ખાતર આપવું. SOPનો મિત્રો અત્યારે આપણે સ્પ્રે કરી રહ્યા છીએ. આનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે તમારે ફળ આવી ગયું હોય અને ફળમાં તમારે ચમક જોઈ, મીઠાશ જોઈ અને ફળનો વિકાસ જોઈ ત્યારે તમે SOP આપી શકો છો. SOP તમે મૂળમાં પણ આપી શકો છો સીધું ખાતર, અને સ્પ્રે પણ કરી શકો છો. તો આનું પ્રમાણ પણ એ જ રહેશે, 4 થી 5 ml 1 લિટરમાં, અને એકર દીઠ હોય તો 3 થી 4 કિલો તમે ખાતર આપી શકો છો. જોઈ લો, પહેલાં આપણે મૂળમાં આપ્યું અને હવે આપણે આનો સ્પ્રે કરી રહ્યા છીએ, જેથી કરીને ફળનો સારો એવો વિકાસ થાય, મીઠું ફળ થાય અને લાંબો સમય સુધી ફળ હેલ્ધી રહે. તો જોઈ લો, એનો આવી રીતના સ્પ્રે આપી રહ્યા છીએ અત્યારે આપણે. તો મિત્રો, આપણે બંને ખાતર NOP અને SOP કેવી રીતના યુઝ કરી શકાય, ક્યારે આપી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપી. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દીજો. આવતીકાલે આપણે મગફળીનો વિડીયો બનાવશું, તો મગફળી અમારે કેવી ઉગી છે તેના વિશેની હું સંપૂર્ણ માહિતી આપીશ. તો મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.